દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું કે મેં ભગવાનનું પાત્ર કર્યું ને આ રોલ માટે પણ મને પહેલાં એવું હતું કે હું પોતાને લાયક નહોતો માનતો એઝ એન એક્ટર. આ ફિલ્મમાં જ્યારે ભગવાન આવીને વાત કરે છે અને એવું કહે છે કે હું તારી અંદર જ છું, અંદર જ છું. કેમેરો પડી ગયો હતો, માંગેલો કેમેરો હતો, મારી પાસે એક જ કેમેરો હતો, પડી ગયો હતો. એ પણ અમે બહુ અઘરી રીતે શૂટ કર્યું, 3 દિવસમાં આખું ફરીને પાછા એમ તો ડેટા ક્રેશ થયું. એમાંથી લગભગ 50-60% ફૂટેજીસ ઓલરેડી ડિલીટેડ છે, કરપ્ટ થઈ ગઈ છે. પર્સનલી એવું તમને લાગે કે તમારા અંદર કઈ ચેન્જીસ આવ્યા કૃષ્ણનું પાત્ર ભજવીને? જેમ મમ્મી બોલતા હોય એમ જ? હા, એવું કંઈ નથી. મમ્મી ખાલી મારી આખો દિવસ રીલ્સ જોતી હોય છે કે તમે ક્યાં જાઓ છો અને શું કરો છો, બાકી કોઈ બદલાવ નથી. બધું એવું સેમ ને સેમ છે. ઉલટાની વધારે ખીજાય છે કે આટલા કપડાં ધોવામાં કાઢતો નથી. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. નમસ્કાર, બેનિફિટના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને આજે હું જે ગેસ્ટને લઈને આવી રહી છું તેને જોઈને તમારા બધાના મોઢા પર એક સરસ મજાનું સ્મિત આવી જશે. આપણે એવું કહી શકીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી વાત છે કે કોઈ પણ એક્ટરની પહેલી ફિલ્મ પહેલી વારમાં ફળી જાય એવું નથી હોતું. એવું કહી શકાય કે પહેલી વારમાં છક્કો નથી લાગતો. જેમ આપણે જોઈ લઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકી, તેમની પહેલી ફિલ્મ સરફરોશ હતી, પણ તેમને ખ્યાતિ જે મળી હતી તે તેમની ફિલ્મ ગેંગ ઓફ વસેપુરથી મળી હતી કે પછી એમની બીજી બધી ફિલ્મો લઈએ આપણે કહાની, તેનાથી વધારે ફેમસ થયા હતા. એવું જ કંઈક માધુરી દીક્ષિત સાથે હતું. તેમને અબોધ ફિલ્મમાં પહેલું એમનું જે કહેવાય કે ડેબ્યુ કર્યું હતું, પણ તેમને ખ્યાતિ તેજાબથી મળી હતી. અને એવું જ આપણા નાયક અમિતાભ બચ્ચન, જેને 7 હિન્દુસ્તાની મૂવી પહેલું એમનું ડેબ્યુ ફિલ્મ હતી અને તેમને નામના ઝંઝીરથી મળી હતી. અને એવા જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક એવા એક્ટર છે જેને આજે અમે લઈને આવ્યા છે. તેમની પહેલી ફિલ્મ જે હતી, જેમને 9 વર્ષથી એટલી અથાગ મહેનત કરી છે અને મહેનત કરી રહ્યા છે. અને તમે એમના ઇન્ટરવ્યૂઝ સાંભળશો તો એવું કહેતા નથી કે મેં મહેનત કરી છે, કારણ કે ખાલી કામ કરી રહ્યા છે. અને હવે એમની ફિલ્મ આવી છે લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે. અને જે રીતે એ આગળ વધી રહી છે, 100 કરોડને પાર પહોંચી ગઈ છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અલગ જ મુકામે લઈ ગઈ છે. તો આજે આપણી સાથે બેનિફિટમાં છે સુહૃદ ગોસ્વામી, અને જેમને કૃષ્ણનું પાત્ર ભજવીને ગુજરાતીઓ નહીં તો એવું કહી શકાય કે આખા વર્લ્ડમાં બધાના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે અને કૃષ્ણનો નવો ચહેરો લઈને આવ્યા છે. તો સુહૃદ, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં. થેન્ક યુ. એટલે પહેલા તો અમારી માટે હતું કે ભગવાન આવી રહ્યા છે કે સુહૃદ આવી રહ્યા છે. સુહૃદ જ આવે છે. તો આજે આપણે સુહૃદ સાથે જ વાત કરીશું અને સુહૃદની અંદર રહેલા કૃષ્ણ સાથે પણ વાત કરીશું. તો પહેલા તો શું ચાલી રહ્યું છે લાલો પછી તમારા જીવનમાં કેટલા બદલાવ આવ્યા? બદલાવ એ રીતે આવ્યા કે હવે વ્યસ્તતા વધી ગઈ છે. સતત ક્યાંક ને ક્યાંક જવાનું હોય છે. જેમાં આજે બેનિફિટ ન્યૂઝમાં આવ્યો છું એવી રીતે બહુ બધી જગ્યાએ જવાનું હોય છે. લોકો હવે રિબિન કાપવા પણ બોલાવે છે. પણ નહીં, બિઝી વધારે થઈ ગયો છું. બસ, બીજું તો કંઈ ચેન્જ નથી. પર્સનલી એવું તમને લાગે કે તમારા અંદર કઈ ચેન્જીસ આવ્યા કૃષ્ણનું પાત્ર ભજવીને? મારી અંદર એવું લાગે છે મને કે હવે વધારે રિસ્પોન્સિબિલિટી આવી છે 100%. એઝ એન એક્ટર. પહેલાં એવું હતું કે હું કોઈ પણ રોલ કરતો હતો અને પહેલાં કોઈને ફરક બી નહોતો પડતો, પણ હવે મને એવું લાગે છે કે ફરક પડશે. હું શું કામ કરું છું, હું કોઈ પણ રોલ કરું, હું કોઈ પણ ફિલ્મ કરું, એ ફિલ્મ થ્રુ સોસાયટીને શું મેસેજ જઈ રહ્યો છે એ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ જવાબદારીનું ભાન આવી રહ્યું છે. તો લિબર્ટી ફીલ થાય છે, ફ્રીડમ ફીલ થાય છે કે હવે અગર જો મારી પાસે 10 સ્ક્રિપ્ટ હશે તો હું એમાંથી 10માંથી હું સિલેક્ટ કરી શકીશ કે મારે કઈ ફિલ્મ કરવી છે. પહેલાં એવું નહોતું. પહેલાં એવું હતું કે કોઈ પણ ફિલ્મ સામેથી જતા હતા કે પ્લીઝ આમાં કંઈ ઓડિશન, કંઈક એક સીન હશે તો પણ ચાલશે. પણ હવે ફ્રીડમ છે અને આ ફ્રીડમ મારે લેવી છે, કારણ કે મને મારા માટે સક્સેસ આ જ છે કે મને જે કામ કરવું છે મારા મનનું એ હું કરી શકીશ.
એટલે એવું કહેવાય ને પેલું જે મેં એટલે જ ઇન્ટ્રોમાં વાત કરી કે કોઈ પણ એક્ટરને એક સાથે નથી મળી જતું. અને તમારા મેં જેટલા પોડકાસ્ટ જોયા કે ઇન્ટરવ્યુઝ કે જેમ કેવું હોય કે એક માણસને તમે ઓળખવાનો પ્રયત્ન કરતા હોય તો એક વસ્તુ જોઈ કે તમે ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે મેં સંઘર્ષ કર્યો છે, કે તમે એવું કહેતા હતા કે હું મારું કામ કરતો હતો. એને તમે ક્યારે એવું નથી કીધું કે મેં સંઘર્ષ, જેમ બધાની આદત ઓલમોસ્ટ બધા કહેતા હોઈએ છીએ આપણે બધા જ માણસ તરીકે કે યાર બહુ મહેનત કરી મને મળી નથી રહ્યું, પણ તમે બહુ જ શાંતિથી હળવાશથી કહ્યું છે કે હું મારું કામ કરી રહ્યો છું, સ્ટીલ તમે એ કામને પ્રોસેસિંગ કરી રહ્યા છો. આટલું સરસ મૂવી, આટલું મતલબ બહુ મોટી વાત છે ગુજરાતીમાં 100 કરોડ ઉપર જવું અને લોકોનો જે પ્રેમ છે. કારણ કે રીલ્સ જોઈને અને લોકો કેવું કે આજે મેં જોયું મેં બીજા 4ને કહ્યું, એ થઈ રહ્યું છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછું હોય છે. મેં જે રીલ્સ જોઈ છે, કમેન્ટ સેક્શન જોઈ ને તો લોકો કહે છે કે મૂવી જોઈને અમારા જીવનમાં બદલાવ આવ્યા. અને જ્યારે તમારા એક કેરેક્ટરના કારણે જીવનમાં બદલાવ આવે તો એ કઈ રીતે તમને શું લાગે છે? સૌથી પહેલા તો સંઘર્ષ કાં તો સ્ટ્રગલ કરી કે એવું બધું મને કોઈ પરાણે તો બેસાડ્યો નથી ને કે તારે એક્ટર બનવાનું જ છે, બાકી નહીં મજા આવે, એવું તો કોઈ કીધું નથી. મારી ઈચ્છા હતી એટલે હું કરું છું, તો એમાં કોઈ સ્ટ્રગલ નથી. અને હું કોઈ એવો ભગવાનનો દીધેલો, દેવનો દીધેલો એવો કોઈ છું નહીં કે હું કંઈક અલગ કંઈક કરું છું. બધા કરે છે, બધા પોતપોતાની ફિલ્ડમાં સ્ટ્રગલ કરે છે, તો હું એમાંનો એક છું. કંઈ મહાન કામ નથી કરતો. નસીબ મારા સારા કે કામ મળતું રહ્યું છે, નાનું મોટું કંઈ પણ. એટલે અને હવે તો દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું કે મેં ભગવાનનું પાત્ર કર્યું ને આટલા બધા લોકો સુધી પહોંચ્યું અને ગુજરાતી ફિલ્મે 100 કરોડ રૂપિયાની કમાણી કરી. 100 કરોડ કરતાં પણ એટલી બધી ઓડિયન્સ થિયેટરમાં જતી થઈ કે ગુજરાતી ફિલ્મ માટે ગુજરાતી ઓડિયન્સ જતી થઈ. એવા લોકો જતા થયા કે જેમને વર્ષો સુધી ફિલ્મ નહોતી જોઈ, અને અમુક લોકોએ તો પહેલી વાર થિયેટરમાં જોઈને ફિલ્મ જોઈ છે. એટલે એ લોકોના કહેવાય ને કે જે સારા ભાવ છે, આશીર્વાદ છે, એના લીધે ફિલ્મ આટલી આગળ સુધી પહોંચી છે. અને સારું છે કે લોકો હવે ગુજરાતી ફિલ્મોને સિરિયસલી લેશે. ખાલી જે આપણે એક પેલું હતું કે ઢોકળા ફાફડા, કાં તો કોઈ ગુજરાતી એક્સેન્ટ કોઈ પણ હિન્દી ફિલ્મમાં, બોલિવૂડ ફિલ્મમાં ગુજરાતી કેરેક્ટરો લઈને એક ટિપિકલ એક્સેન્ટ આપી દીધી હોય કે આ ગુજરાતી છે. હવે એવું નહીં થાય. આપણને કદાચ લોકો સિરિયસલી લેશે, આપણી ફિલ્મો જે બની રહી છે એને સિરિયસલી લેશે અને એટલીસ્ટ કન્સિડર કરશે, ટ્રેલર જોશે. અને હવે મને એવું ખરેખર અંદરથી ભરોસો છે કે હવે એટલી ઓડિયન્સ જે ભેગી થઈ છે ને, એકવાર ગુજરાતી મૂવીનું ટ્રેલર તો જોશે, કોઈ નવી ફિલ્મ આવશે એના પછી ડિસાઇડ કરશે કે મારે જોવું છે કે નથી જોવું. પણ એવું તો થઈ ગયું છે કે હવે જોવા જશે. તો તમને પર્સનલી કેવું લાગે છે કે આટલા મોટા મૂવીનો ને આટલો ઇમ્પોર્ટન્ટ ભાગ તમે બન્યા છો, તો જ્યારે તમે એની સાથે આ કેરેક્ટર સાથે જોડાયા, મેં સાંભળ્યું હતું કે તમે એને ના પાડી દીધી હતી પહેલા આ કેરેક્ટરને, તો તમને એવું લાગે છે ના પાડી હોત તો બહુ મોટો લોસ હોત તમારો જો ના કર્યું હોત તો? ના, હું એ રીતે નથી વિચારતો. મને ખરેખર એવું છે કે જેના ભાગનો હશે ને રોલ એ એને જ મળશે. તમે ઉપરથી નીચે પડી જશો, ગમે તે કરશો, એ તમારા હાથમાં નથી. આ રોલ માટે પણ મને પહેલાં એવું હતું કે હું પોતાને લાયક નહોતો માનતો એઝ એન એક્ટર. મને એવું થતું હતું કે હું આ નહીં કરી શકું અને મારામાં એટલી લાયકાત નથી. હાલાકી ભગવાનનું પાત્ર ભજવવા માટે કોઈ માણસની લાયકાત નથી, પણ પ્રયત્ન કદાચ હું કરીશ તો એ લોકો સુધી નહીં પહોંચે. પણ ડિરેક્ટર અંકિતભાઈ પાસે મેં કર્યું આ વાતને કે મારી પાસે કોઈ ઓપ્શન નથી, તારે જ કરવાનું છે. એટલે જવાબદારી આવી, અગેન માથે જવાબદારી આવે એટલે બધું જ આવડી જાય. પણ મારી રીતે પ્રયત્ન કર્યો અને ટચવુડ કે લોકોને ગમી રહ્યું છે. જે અમારા આખી ટીમનું એક ઇન્ટરપ્રિટેશન હતું કે આપણે કેવા ભગવાન બતાવવા છે, કઈ રીતે આજના સમયમાં જો ભગવાન આવે તો એ કેવા હોય. તો અમારું જે એક વિઝન હતું એ લોકો સુધી પહોંચે છે અને લોકોને બહુ પર્સનલ લાગે છે. તો વી આર ગ્લેડ એકચ્યુઅલી કે લોકોને ગમી રહ્યું છે આ કેરેક્ટર. એટલે પેલા ગુજરાતીમાં કહેવાય ને કે ભગવાન જોવા, આપણી પોતાની ભાષામાં ભગવાનને જોવા અને આપણી જેવા જ છે પાછા.
અને કેવું કે કદાચ મતલબ મેં જેટલું એમને જાણ્યા તો હું એવું દર્શકોને કહીશ કે એ સાચે એટલા નિખાલસ છે એટલે આ કેરેક્ટર એમને મળ્યું છે. કારણ કે એમની જે હરકતો છે કે એ જેવું કહે છે ને કે મારે આ મહેનત કરવાની છે. કારણ કે આપણે બહુ બધા એક્ટર્સને મળીએ છીએ, આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે જોઈએ છીએ કે કોઈ માણસને એક કેરેક્ટર મળે અને એની પહેલાંનું ને એની પછીનું એનું બિહેવિયર, પણ એ માણસને જોઈને તમને ખબર પડે કે એટલા નિખાલસ છે, એટલે સરસ રીતે એક્સેપ્ટ કરી રહ્યા છે આ જે પ્રગતિ થઈ રહી છે. એટલે આ કેરેક્ટર એમને મળવાનું જ હતું, એટલે એવું લાગે છે તમારા માટે લખાયેલું પણ આ 100 કરોડ જે 100 કરોડ નહીં, ચલો 100 કરોડ આપણે આંકડો નથી બોલવો, પણ આ ફિલ્મ આ લેવલ સુધી પહોંચી એ આપણા હાથમાં તો નહોતું, એટલીસ્ટ તમારા હાથમાં તો નહોતું. હા, તો આટલી ચાલ્યા પછી અમે કેમ બદલીએ? 100%. એટલે અમે તો કઈ તીર કાં તો અમે તો કઈ ધાડ નથી મારી ને, આ તો ઓડિયન્સને ગમી એટલે ઓડિયન્સે જ વધાવી છે. જેમ તમે કીધું ને, બારે બહુ બધા લોકોએ કીધું કે મેં એક વાર જોયું, પછી બીજી વાર જોયું, એકવાર મેં જોયું પછી મને થયું કે મારે ઘરે બતાવવું છે, અને પછી મને એવું થયું કે મારે ફ્રેન્ડ્સને બતાવવું છે. એટલે આ અમે તો નથી કહેવા ગયા ને, 100%. તો અમે ખરેખર આ વસ્તુની ક્રેડિટ ના લઈ શકીએ, કારણ કે આ ફિલ્મ ઓડિયન્સ આગળ લઈ ગઈ છે. અમે ખાલી લોકોએ બનાવી છે, અને અમને પણ નથી ખબર કે આ ફિલ્મ લોકોની લાઈફ ચેન્જ કરી શકે એમ છે. આ ખરેખર ઉપરથી કદાચ એક મેસેન્જર આવ્યા હશે કે ભાઈ મારે આ વાત પહોંચાડવી છે લોકો સુધી, એ ભગવાનનો જ હશે આશીર્વાદ, અને અમને બધાને રાખ્યા છે આગળ જવાબદારીમાં કે તમારા થકી પહોંચાડવાની છે. એટલે અમે ખરેખર કોઈ જ વ્યક્તિ ક્રેડિટ નથી લઈ રહ્યા, અને કદાચ એટલે જ અમારામાં હજુ સુધી નહીં જ આવે, પણ અમારા હાથમાં જ નથી. એવું કોઈ ઇન્ટેન્શનલી ફિલ્મ ના બનાવે કે આ ફિલ્મને આપણે 100 કરોડ કમાવાની છે તો તમે આવું કરો. એટલે એનું ક્રેડિટ લેવાનું કાં તો એ ફિલ્મ ચાલી જવા પછીના બદલાવનો કોઈ પોઈન્ટ જ નથી. એટલે તમારી બધા સરખામણી નીતિશ ભારદ્વાજ સાથે પણ કરી રહ્યા છે. મહાભારતમાં કૃષ્ણનો રોલ કર્યો હતો, એટલે બધા જે હિન્દીમાં એમને જોઈ રહ્યા હતા, ગુજરાતીમાં એક તમારો ચહેરો, કારણ કે કૃષ્ણ ભગવાનનું છે કે એમની સ્માઇલ, કોઈ પણ સિચ્યુએશનમાં સ્માઇલ, અને બધાએ તમારી સ્માઇલ સાથે કનેક્ટ કર્યું છે. કે જે રીતે લાલો અંદર છે ને તમે બહાર બેસીને એ સંતરા ફોલી રહ્યા છે, સ્માઇલ આપી રહ્યા છે, તો બધા એની સાથે એટલું કનેક્ટ કર્યું છે. નાની નાની મુવમેન્ટ્સ કે લાલો ત્યાં બૂમો પાડે છે, તમે આ બાજુથી ગાયોને કહી રહ્યા છો કે આવું બેટા, ભયંકર કનેક્ટ કર્યું છે લોકોએ. એ સ્માઇલનો આઈડિયા એકચ્યુઅલી અંકિતનો હતો. અચ્છા. વસ્તુ એવી હતી કે ફિલ્મ સ્ટાર્ટિંગથી છે ને બહુ કેઓસ ચાલતો હતો, બહુ કેઓટિક એટમોસ્ફિયર થઈ ગયું હતું ફર્સ્ટ હાફ સુધી. તો અંકિતનું સ્ટ્રોંગલી એવું માનવું હતું કે જ્યારે પણ સ્ક્રીન પર ભગવાન આવે ને ત્યારે લોકોને અંદરથી એક શાંતિ ફીલ થવી જોઈએ કે ચલો કોઈક છે જે એવું લાગે છે કે હવે કોઈ વાંધો નથી, ભલે એ કંઈ કરતા નથી પણ એમને જોઈને તમને એવું ફીલ થવું જોઈએ, તમને અંદરથી તમે શાંત પડી જવા જોઈએ. તો એનું કોન્સ્ટન્ટ અંકિતનું એવું હતું કે સ્માઇલ, એ સ્માઇલ મિસ ના થવી જોઈએ. એટલે અને એ ફળ્યું. અને મેઇન કે આ ફિલ્મમાં ભગવાનનું કેરેક્ટર, ભગવાન જે રીતે બહાર આવ્યા છે એ એવા છે કે તમે તમારા દિમાગમાં લાલા હશે તો તમારા અલગ રિલેશન હશે, મારા અલગ રિલેશન હશે, એમ જેમ બધાના અલગ અલગ સંબંધ છે. અને આ ફિલ્મમાં પણ એવી જ રીતે જે લાલાના ભગવાન બનીને આવ્યા છે તો એક મિત્ર બનીને આવ્યા છે. તો અને દર વખતે કેવું છે કે તમે ખાલી અહીંથી કહો છો ભગવાનને કે મારું આ કામ કરી દેજો, તમે કેમ આવું કરો છો, તેમ તમે કેમ આટલી મહેનત કરું છું તો હજી કેમ તમે શું છે, આ કેમ મારી સાથે ખરાબ જ થઈ રહ્યું છે. સામેથી કંઈ રિસ્પોન્સ નથી આવતો. પણ આ ફિલ્મમાં જ્યારે ભગવાન આવીને વાત કરે છે અને એવું કહે છે કે હું તારી અંદર જ છું, અને તમારું દુઃખ સાંભળીને જ્યારે ભગવાન પણ દુઃખી થાય છે, તો તમને પીડામાં જોઈને જ્યારે ભગવાન પણ બહારથી દિવાલ તોડે છે, હાલાકી એ લાલાને નથી ખબર કે ભગવાન તોડી રહ્યા છે બહારથી, પણ આ એવું એક લોકોને ફીલ કરાવવાનું જ હતું કે ભગવાન છે, આપણને નહીં ખબર પડે કે એ છે. એટલે આ જે મેસેજ હતો ને દિવાલ તોડવા વાળો, એ ગજબ હતો કે જે લોકોની કદાચ આસ્થા છૂટી ગઈ હશે, કે જે લોકો એવું માનતા હતા ને કે હું જ કેટલું કરું, મારા પર જ સ્ટ્રગલ છે, એ લોકોને ક્યાંક એવું થિયેટર્સમાં દેખાયું છે કે હા બીજી બાજુથી જે ભગવાન દિવાલ તોડતા હતા ને જોઈને કે મને એવું લાગે છે પણ પહેલો ઉપર વાળો છે ને મારું કામ કરવાનો છે, એ રિયલાઇઝેશન આ મૂવી દ્વારા મળ્યું છે. અને નાની નાની વસ્તુઓ કે એ જ્યારે દીવાર તોડીને બહાર આવે છે ત્યારે અલગ હતું, અને જ્યારે તમે દરવાજો ભગવાન ખોલી દે છે ત્યારે આવ્યું એ
અલગ હતો. બે આખા કેરેક્ટર લોકોને અલગ અલગ જોવા મળ્યા છે. નાની વસ્તુઓ છે કે એની પત્ની નોકરી માટે જાય છે ને બાઇક ખરીદે છે, ભગવાન પોતે આવીને બાઇક ઉપર આવે છે. એટલે આજના ભગવાન તો બાઇક ઉપર બી આવી રહ્યા છે, એ બધું જ કરી રહ્યા છે જેવું નોર્મલ માણસ કરે છે. પાછું એવું છે કે ભગવાનના બધા જોડે તમે કીધું એમ સંબંધ અલગ છે, મિત્ર પણ છે, બધા માટે અલગ છે. કોઈકનો દીકરો છે, કોઈકનો મિત્ર છે, કોઈકનો ભાઈ છે, કંઈક ને કંઈક. પણ આમાં એની પેલું હતું એક સીન એમાં છે, બધા ભગવાનની મૂર્તિઓ હોય છે. પાછળ જે લાલો છે કહે છે કે અંદર અંદર કન્ફ્યુઝ ના થતા. હા ભાઈ, તમે જોજો એકબીજા ભેગી વાત કરી લેજો આમાં કોને કાઢવું, અને હા કાઢ દેજો. અને કાનુડાને સ્પેશિયલી ઊંચું કરીને કહે છે તું કાઢ દેજો, તારે જોવાનું છે. એટલે એટલો ભરોસો જે છે ને જે મૂકી દીધો છે, અને જે રીતે ભગવાન, એ આપણને તો નથી જ ખબર ને કે એ શું ફીલ કરતા હશે. પણ મૂવી દરમિયાન તમને લોકોને એવું ક્યારેય થયું કે કંઈક બની રહ્યું છે ને એવું બની રહ્યું છે જે સાથ આપી રહ્યા છે ને આપણે કંઈક, કારણ કે નાના નાના મુવમેન્ટ્સ એટલા સરસ થયા છે. કારણ કે જેટલું મૂવી માટે સાંભળ્યું કે લો બજેટ ને બહુ બધું સાંભળ્યું, આપણે બહુ બધું આવ્યું છે. તો જે વરસાદ પડવો, એ પાણી એને ભેગું કરીને પીધું, જે રીતે ભગવાન એને કહે છે કે જો દીવારને અડ અહીંયા કરંટ નથી, એ નાની નાની મુવમેન્ટ્સ. તો તમને લોકોને એવું મૂવી દરમિયાન લાગ્યું હોય કે ભગવાન કંઈક તમને હેલ્પ કરી રહ્યા છે, કંઈક થઈ રહ્યું છે તમારી સાથે? સતત અમને રોજ સવાર ઉઠવાની એનર્જી કોણ આપતું હતું? અમે 20-20 કલાક શૂટ કરતા હતા. હું તો એટલું નહીં, મારું બહુ ઓછું શૂટ હતું. કરણ, અંકિત અને આખી ટીમ 20-20 કલાક દિવસનું શૂટ કરતા હતા. 2-3 કલાક સુવાનું, સવારે પાછું ઉઠીને શૂટ કરવાનું. કારણ કે બહુ ઓછો ટાઈમ હતો અમને, જે સ્પેસ મળી હતી બહુ ઓછા ટાઈમ માટે મળી હતી. એટલે બધું કન્સિડર કરીને અમે બહુ ટાઈટ સ્કેડ્યુલ હતું એમાં શૂટ કરતા હતા. રોજ સવારે ઉઠીને એક નવી કોઈક પરીક્ષા હોય સામે, જે આપણે રોજ પાસ કરવાની હોય. કેમેરો પડી ગયો હતો, માંગેલો કેમેરો હતો, અમારી પાસે એક જ કેમેરો હતો, પડી ગયો હતો, કંઈ ના થયું, ટચવુડ. એટલે આ કેમેરો તો કેટલી ડેલિકેટ વસ્તુ છે, પડી જાય એનો લેન્સ છે તૂટી જવાનું, શું કરી શકવાના છે આપણે? કંઈ નથી કરી શકવાના. આવું અઢળક વસ્તુઓ, અઢળક ઝીણું 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 ઝીણું. અમારો આખું સોંગ છે ને મનમોહન, જ્યારે ભગવાન દ્વારકા જાય છે, સોમનાથ જાય છે, એ અમે શૂટ કરીને આવ્યા ને, એ પણ અમે બહુ અઘરી રીતે શૂટ કર્યું. 3 દિવસમાં આખું ફરીને પાછા એને તો ડેટા ક્રેશ થઈ ગયો. કાંતારી જે રીવાનો ડાન્સ છે, તુલસીનો આખું ભજન, એમાંથી લગભગ 50-60% ફૂટેજીસ ઓલરેડી ડિલીટેડ છે, કરપ્ટ થઈ ગઈ છે. અમારી પાસે જેટલું હતું ને એમાંથી એડિટ કરીને આ બહાર આવ્યું છે, અને ગજબ આવ્યું છે. એટલે તમે કહો, એટલે ઘણું બધું થયું છે. અને તમને દર વખતે એવું જ લાગે કે આ કદાચ ભગવાનને એવું હશે કે પેલી ફૂટેજીસ વાપરવાની જ નથી, આ જ વાપરવાની, આવી રીતે તમે એને યુઝ કરો. મને ગાયો વાળું પણ એક દર્શકોને કહેવું છે, જે તમે ક્યાંક કીધેલું છે. ગાયો વાળું તો હવે એટલું ચર્ચાઈ ગયો છે એ કિસ્સો. હવે તો લોકો એ રીતે ઓળખે છે કે તમે પેલું ગાયોની રીલ જે તમે કીધી હતી એને. પણ એ બી એવું જ હતું કે અમે એ પર્ટિક્યુલર સીનમાં જોઈ હતી કે આપણે ભગવાન હોય તો ત્યાં આપણે જો ગાયો હોય તો સારું લાગશે એમ. પણ એ સ્થળ, એ વિસ્તાર એવો હતો કે ત્યાં ગાયો માટે બધા ના પાડતા હતા, જંગલ વિસ્તાર હતો. એટલે અમે બહુ મથ્યા, પણ એ કંઈ મેળ પડ્યો જ નહીં. ને પછી જે દિવસે શૂટ કરવા ગયા એ દિવસે સામેથી ગાયો આવી, ભાઈ આવ્યા કે હું છું સાંજ સુધી, તમે શૂટ કરી લો, કોઈ જ વાંધો નથી, અહીંયા ઊભી રાખી દઈએ ગાયોને. હા, તમે કરો શૂટ. અમે શૂટ કર્યું ને બસ. એટલે કહું છું ને, અમે જે ધાર્યું છે ને શૂટ વખતે કે અમને પ્લીઝ આ જોઈએ છે, એ અમને મળી ગયું છે. એટલે ઈચ્છતા હતા કે મૂવી બને ને આટલી સારી બને. અમારો ઇન્ટેન્ટ બહુ ક્લિયર હતો કે અમારે એક ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મ લોકો સુધી પહોંચાડવી છે. અમે તો એવું વિચારતા હતા કે છેલ્લે આપણે ગામડે ગામડે જઈને લોકોને બતાવશું. અને એ કર્યું પણ છે ને જુનાગઢમાં કંઈક. ના, એ જે અંકિતનું ગામ છે મહેતા ખંભાળિયા, એનું પર્સનલ, હા, વિથ ઓલ ધ પરમિશન જેટલા પણ લોકોને. એટલે લોકોને ગમ્યું છે. અને લોકોને એકબીજાને કહીને જે કર્યું છે ને, એ આ વખતે કહેવાય ને કે કામ લાવ્યું છે, રંગ લાવ્યું છે 100%. એટલે કહું તો છું, આમાં એક કોઈ વાતની ક્રેડિટ લેવી બનતી જ નથી, કારણ કે લોકોને કીધું છે ને એ લોકોએ બીજા લોકોને કીધું છે ને અહીંયા સુધી પહોંચી છે ફિલ્મ. એટલે હવે આપણે સુરત પર વાત કરીશું, કારણ કે લાલો પર તો આપણે આટલી વાત કરીને એમને પોતે પણ આટલું બધું બહુ બધી જગ્યાએ કીધું છે. પણ મને એ જાણવું છે કે સુરત પર્સનલ લાઈફમાં કેવા છે, એમને નાના હતા ત્યારે એમને કઈ રીતે એવું થયું કે મારે એક્ટર બનવું છે, અને લાલો સુધી કઈ રીતે પહોંચ્યા. એટલે પહેલા તો મને નાનપણના રાજકોટના સુરતથી જણાવો કે ત્યાંથી મને જાણવું છે.
નાનો હતો ત્યારે રાજકોટમાં જ્યારે હતો ત્યારે મને ક્રિકેટનો બહુ શોખ હતો. હું સારું ક્રિકેટ રમતો હતો, પણ સમહાવ હું કોચિંગ જોઈન ના કરી શક્યો. પછી એ શોખ હતો જ મારી અંદર, હતો જ. પછી મને બહુ લેટ કોચિંગમાં જોઈન થયો. પછી થોડું ઘણું હું રમ્યો ક્રિકેટ, પણ હું એ સરખી રીતે પરસ્યુ ના કરી શક્યો. પછી ભણવામાં હું હોશિયાર હતો, તો મને એવું હતું ને ઘરે એવું હતું કે આ કોઈક સારી નોકરી કરશે ભણી ગણીને. પણ હું જ્યારે કોલેજમાં ગયો ત્યારે મને રિયલાઇઝ થયું કે આ વસ્તુ મારે નથી કરવી. તો શું કરવું છે એ નહોતું ખબર. એટલે બહુ ડિફિકલ્ટ ટાઈમ હતો. પણ સ્ટ્રીટ પ્લેસ કરવાના ચાલુ કર્યા, કારણ કે એમાં લાલચ હતી ન્યૂઝપેપરમાં કે તમને 3 મહિના બહાર રહેવા મળશે. તો સ્ટ્રીટ પ્લેસ કરવાના ચાલુ કર્યા. બેન્કિંગ અવેરનેસના પ્લે હતા. નાબાર્ડ ફંડ્સ પ્રોવાઈડ કરતી હતી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ બેંકને, ગ્રામીણ બેંકને. તો એ લોકોએ એક ટીમ હાયર કરે. પછી એ ટીમની અંદર અમે લોકો દિવસના 4-5 ગામડામાં જઈએ. એક જ ગાડી હોય, એ ગાડીમાં પાછળ 2 મોટા સ્પીકર પડ્યા હોય, એક બહુ મોટું સ્વિચ બોર્ડ હોય. એ અમે જઈએ, લગાડીએ. પછી અમારા કંપનીનું પેલું બેનર હોય એ લગાડીએ. પછી માઇક સ્ટેન્ડ ને બધું ફિટ કરીએ. જે ગામમાં ગયા હોય ત્યાં એક બેંક મેનેજર હોય ત્યાંના, એ આવે. એ કે જ્યાં સુધી લોકો ના આવે ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક વાતો કરવાની, લોકોને બોલાવવાના. હું ત્યાંથી બહુ શીખ્યો. અમારા સર હતા મિતુલ સર, એ સૌથી પહેલાં મારા ટીચર હતા. હું ત્યાંથી બહુ શીખ્યો અને મેં લગભગ કર્યા હશે 700 જેટલા સ્ટ્રીટ પ્લેસ. તો ઘરમાં તો તમારા કોઈ મતલબ આ ફિલ્ડમાં નથી, કોઈ જ નથી. એ કરતાં કરતાં મને રસ પડ્યો, મજા આવતી હતી. પછી થોડા એટલે બહુ મોટી વાત. હા, કર્યા. પછી એક આખી ટીમ હું મેનેજ કરતો હતો. 17-18 વર્ષનો હતો, આખી ટીમ મેનેજ કરતો હતો. પછી હું કંટાળ્યો, કારણ કે બહુ મોનોટોનસ. પછી કેવું કે પહેલાં એક એવું હતું કે બહાર રહેવા મળશે, પછી એવું હતું કે આ તો ગમવા માંડ્યું છે. પણ જ્યારે ગમવા માંડે ને ત્યારે તમને એક મોનોટોની ફીલ થાય, કારણ કે તમે સતત દિવસના 5 વાર અને સતત તમે એ જ કરો છો. એટલે મને હતું કે મારે કંઈક હવે નવું કરવું છે એમ. એટલે પછી અમદાવાદ શિફ્ટ થયો. થિયેટર વર્કશોપ જોઈન કરી. પછી મેં થિયેટર કર્યું, રંગાયણ, વિશાલ શાહ. સૌથી પહેલાં હું ત્યાં ગયો હતો. અમદાવાદ આવીને હું એમની પાસેથી શીખ્યો. પછી કબીર ઠાકોર, સ્ક્રેપયાર્ડ. તો અમે ત્યાં નાટકો કરતા, ત્યાં જ પડ્યા રહેતા આખો દિવસ. ખબર નથી હવે આગળ શું. ત્યારે એવું હતું કે મજા આવતી હતી, રસ પડ્યો છે, મજા આવે છે, તો સતત કંઈક ને કંઈક કરીએ. એવું બધું ચાલ્યું. એ પણ કર્યું. બહુ બધા પ્લેસ કર્યા, બહુ બધા શોઝ કર્યા. પણ લોકડાઉન પછી હું વધારે ક્લિયર થયો કે મારે આ જ કરવું છે. લોકડાઉન પછી બીજી એક વર્કશોપ જોઈન કરી, સેન્સેક્ટ. સૌરભ સારસ્વત મેન્ટર હતા. પછી એટલે એ બધું જીવનમાં આવ્યું ને પછી હું વધારે ક્લિયર થયો. પહેલાં કેવું હતું કે ખાલી રસ હતો, મને ગમતું હતું. પણ લોકડાઉન પછી મારી અન્ડરસ્ટેન્ડિંગ પણ વધારે ડેવલપ થતી હતી. રસની સાથે સાથે સમજણ પણ ડેવલપ થતી હતી. તો એ રીતે આગળ નાની શોર્ટ ફિલ્મ કહી લો, કાં તો વેબ સિરીઝ કહી લો. ઓહો પ્લેટફોર્મ ચાલુ થયું હતું અભિષેક જૈન સરનું, એમાં મેં બહુ બધું કામ કર્યું. ફિલ્મો પછી ધીમે ધીમે કરી ને પછી સતત હજી શીખીએ છીએ, સતત કરીએ છીએ. લાલો આટલું ચાલી ગયું, ના ચાલ્યું હોત તો આ જ કરતા હતા, આ જ કરવાના હતા. હવે ક્લિયર હતા. નસીબ સારા કે ચાલી ગઈ. તો હવે થોડુંક કહેવાય ને જવાબદારી વધી ગઈ છે. ઇઝી નથી થયું. પહેલાં ઇઝી હતું કે હું કંઈ પણ કરી લેતો હતો, અને હું કદાચ ખરાબ પરફોર્મ કરું કાં તો હું ભૂલ કરું તો કોઈને ફરક બી નહોતો પડતો. હવે પડશે કદાચ, હવે મને પણ પડશે, લોકોને પણ પડશે. કારણ કે લોકોની એક્સપેક્ટેશન છે ઓડિયન્સ કરતાં મેકર્સની પહેલાં છે. ઇફ કોઈ મને કાસ્ટ કરવા માટે મને કહેશે તો એની એક્સપેક્ટેશન છે કે આને આવડે છે, આને લોકો ઓળખે છે, એટલે મારે કાસ્ટ કરવો છે. પણ હવે મારી પાસે ફેલ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે હવે મારે બહુ વિચારીને ફેલ થવું પડશે. બાકી મને ફેલ થવું બહુ ગમે, કારણ કે ફેલ જેટલા બી થાવ એટલે તમે બહુ ફ્રીડમમાં હોય. અમે આ લાલાના શૂટમાં પણ બહુ જ એક્સપ્લોરેશનમાં હતા.
કે અમે સતત કંઈક ને કંઈક નવું, હું, કરણ, રીવા, બીજા એક્ટર્સ, સતત અમે કંઈક ને કંઈક નવું એક્સપ્લોર કરતા હતા, ફીલ થતા હતા, એમાંથી અમે વાહ. આગળ વધીને બધું આખું બનાવ્યું છે. તો એ પ્રોસેસ મને બહુ ગમે છે, એ મારી ગમતી પ્રોસેસ છે. પણ એ કદાચ હવે એ થશે નહીં થાય, હવે ટચવુડ થાય, થશે, નવું થશે, હવે નવું કંઈક બીજું હવે કંઈક નવું થશે. હા, એક્સપિરિયન્સ બીજું થશે. કંઈક નવું થશે. પણ બસ આ રહ્યું છે ને હજુ પણ વધારે. મને કાશી રાઘવ વિશે તમારા સાથે વાત કરવી છે. યસ. તો મને થોડું કાશી રાઘવ વિશે જણાવો કે એના પછી કાશી રાઘવ બી બહુ જ સરસ ચાલી હતી અને લોકોને ગમી હતી. કાશી રાઘવ ગમી છે, ગજબ ગમી છે. એ પણ જેવું અત્યારે લાલાનું કહી શકીએ છે, કાશી રાઘવ રિલીઝ પછી લોકોને આટલી જ ગમી છે અને સબ્જેક્ટ આખો નવો. તો એના વિશે મને તમારા કેરેક્ટર વિશે જણાવો. ત્યાં તમે મને ધ્રુવભાઈએ કીધું કે એક કેરેક્ટર છે ને આવું કંઈક કેરેક્ટર છે જે ટ્રક ડ્રાઈવર છે અને હેલ્પર છે, જે ટ્રક ડ્રાઈવર હોય એનું, અને એનું આખું જીવન ટ્રકમાં જ જાય છે અત્યારે. એટલે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, કારણ કે હું એમને કીધું એની પહેલાં હું લાઈફમાં ક્યારે ટ્રકમાં બેઠો જ નહોતો. અચ્છા. એટલે મેં કીધું ઓકે, આ તો ઇન્ટરેસ્ટિંગ છે એમ. અને એ એવો પ્રોજેક્ટ હતો જે મેં તમને કીધું ને કે 4-5 પ્રોજેક્ટ એવા હતા મારી લાઈફમાં કે એનાથી મને એક્સપેક્ટેશન હતી કે આના માટે બહુ ઓડિયન્સ જોવા જશે અને મને લોકો ઓળખતા થઈ જશે, એવી એક્સપેક્ટેશન હોય. કારણ કે મને એવું હોય ને કે હવે 8-9 વર્ષ થયા, હવે તો એટલીસ્ટ લોકો ઓળખે, કામ આપે, થોડા ઘણા ખાતામાં પૈસા આવે. પણ એ ફિલ્મ ચાલી બરોબર. એ ફિલ્મની પ્રોસેસમાં, એ ફિલ્મની શૂટમાં અમે લોકોએ બહુ સેમ એક્સપ્લોર કર્યું ને. દીક્ષા, જયેશભાઈ, હું, પિયુશ્રી, ધ્રુવભાઈ, અમે બધા બહુ કોલાબરેટિવ જોઈન થયા હતા. અમે લોકો સેટ પર ઝઘડોય કરતા હતા કે આપણે આ સીન આવી રીતે કરીએ તો, આ કરીએ તો, તે કરીએ તો. એટલે તમને આવી સ્પેસ મળે ને, એ તમને ત્યાં કામ કરવાની બહુ મજા આવે. તમને એવું લાગે કે હા યાર, અહીંયા હજી આપણે વધારે આપીએ, અહીંથી વધારે કરીએ. પણ એ ફિલ્મ સરસ ચાલી, પણ મને એક્સપેક્ટેશન વધારે હતી કે હજુ વધારે લોકો સુધી પહોંચે, કારણ કે બહુ અલગ પેલેટ હતો. વચ્ચે અલગ ભાષા હતી, બંગાળી ભાષા યુઝ થઈ હતી. તો એક હતું કે ત્યાંની વાત છે તો એ જ ભાષામાં વાત થશે. એક મેકરનું એક ડિસિઝન હતું, સ્ટ્રોંગ ડિસિઝન હતું. આપણે ત્યાંની પેલેટ ખોલી, બનારસમાં શૂટ કર્યું છે, પ્રતિક પરમારે આખું શૂટ કર્યું, બહુ સરસ શૂટ કર્યું છે. વત્સલ કંવરે મ્યુઝિક આપ્યું છે, બહુ જ ગજબ મ્યુઝિક આપ્યું છે. રેખા ભારદ્વાજ, જુબિન નોટિયાલ, એ બધા અંદર ગીતો ગાયા છે. એટલે પ્રોપર એક ફિલ્મ હતી કે આ ફિલ્મ. અને અગેન એ પણ એવી ફિલ્મ હતી કે તમે એ ફિલ્મ જોઈને તમારી અંદર કંઈક રહી જાય. ઓફકોર્સ તમારા અંદર ડાયલોગ ચાલે કે હું જીવનમાં બરાબર છું ને, મારી અંદર આ ચેન્જની જરૂર છે. અચ્છા, હું કોઈ વસ્તુને આવી રીતે જોતો તો હવે હું આવી રીતે જોતો થઈ ગયો છું. મતલબ કંઈક ચાલુ થાય તમારી અંદર. એ ફિલ્મ એવી હતી. એટલે મને એવું હતું કે પ્લીઝ આ ફિલ્મ વધારે ચાલવી જોઈએ, તો લોકોની અંદર કંઈક ડાયલોગ ચાલુ થશે. પણ એ ચાલી છે, લોકોએ ક્રિટિકલી બહુ વખાણ્યા છે અને ઘણા જેટલા લોકો જોયું છે બધાને ગમે. અને ડિસ્કશન બી બહુ થયા છે. જે લોકોને નથી ગમી એ લોકોએ ડિસ્કશન બી એટલા કર્યા છે કે કેમ નથી ગમી. એ ટાઈમ એવું થયું હતું કે બહુ ટાઈમ પછી એક એવી ફિલ્મ આવી હતી કે જેની ચર્ચા થઈ રહી છે. એક્ઝેક્ટલી. કે જેના પર લોકો ડિસ્કશન કરી રહ્યા છે કે આ સારું હતું ને આ ખરાબ હતું, આ સાચું હતું, આ ખોટું હતું, આવું કેમ ના કર્યું, અચ્છા આવું કર્યું. એટલે બહુ બધા ડિસ્કશન્સ હતા એ ફિલ્મના, જે બહુ ટાઈમ સુધી કોઈ ગુજરાતી ફિલ્મ માટે એવા ડિસ્કશન્સ નહોતા થયા. એટલે મેં એટલા માટે જ કીધું, કારણ કે ધ્રુવ જ્યારે અહીંયા આવ્યા હતા તો અમારું જ્યારે મેં એમને કહ્યું તો એમને કીધું હતું કે નેગેટિવ્સ બી એટલા જ છે અને એની પર અમે ચર્ચાઓ કરી છે લિટરલી, કે અમે લોકો બેસીને ચર્ચાઓ કરતા કે આના નેગેટિવ્સ આ છે અને નેગેટિવ્સમાં આ વસ્તુઓના કારણે આ નેગેટિવ્સ છે અને કે મજા આવી છે. પણ એમ કે બંને મૂવી એવી સારી રહી છે ને લાલો તો ખતરનાક એમ. એટલે બહુ જ સારી વાત કહેવાય કે તમે જે વસ્તુઓના ભાગ બન્યા છો, તો હવે આગળ તો આનાથી પણ સારું તમારા તરફ આવવાનું છે. તમે એ જે સીન હતું ને, જે તમે સ્ટોરી કહો છો અને પછી લાલો સૂઈ જાય છે, એ બહુ જ મસ્ત હતું. એ યાર, એ કહું છું ને કે આમાં અમે લોકોએ જ પ્રયત્ન કર્યો હતો કે એક એવી સાઈડ આપણે લોકો એક્સપ્લોર કરીએ કે હજુ સુધી કોઈ જોઈ નથી. લોકોએ ખાલી વિચારી છે કે ભગવાન પણ રડે, ભગવાન પણ ઇમોશનલ થાય, ભગવાનને પણ વાત કરવી છે. એટલે એ જે સાઈડ છે ને, વલ્નરેબલ સાઈડ કોઈ પણ માણસની ને કોઈ ભગવાનની,
એ એક્સપ્લોર કરી છે કે એ જેટલા આપણા લેવલે આવીને વાત કરશે ને તો આપણને વધારે પર્સનલ ફીલ થશે કે ત્યારે પણ ભગવાન લાલો જ પૂછે છે કે ભાઈ મને તો એવું થાય છે કે રહું નહીં જાઉં અહીંથી નીકળીને, તમને મન નથી થતું ગોકુળ જવાનું? ને પછી ભગવાન કહે છે કે ભાઈ મને તો મન બહુ થાય છે, મને બધા વઢે છે, પણ કે કેવી રીતે જાઉં? એટલી વારમાં લાલો સૂઈ જાય. એટલે ભગવાન રેડી છે વાત કરવા માટે, ભગવાનને પણ શેર કરવું છે, પણ તમે રેડી નથી, આપણે લોકો નથી રેડી એમનું સાંભળવા માટે. એટલે એ બહુ કહેવાય ને કે મીઠો કટાક્ષ હતો આપણા બધાને કે બરાબર તમે હક જતાવો છો, પણ એમનો થોડોક તો હક છે આપણા પર. અને પહેલી વાર એવું જોયું કે તમારા કહેવાય કે તમારી ખુશીમાં તો એ ખુશ જ છે તમને જોઈને, એને તો ખબર જ છે તમે શું કરવાના છો, પણ ઇન ધ એન્ડ એવું છે કે ના એને તમને પૈસા આપી દીધી, ના એમને આવીને લાલાને પૈસા આપ્યા છે, ગાડીઓ આપી છે કે એવું કંઈ, એમને ખાલી એને જીવતા શીખવાડ્યું છે એ દરમિયાન. અને એ બહાર નીકળ્યો ત્યારે એનો રીબર્થ હતો, એ કહેવાય કે નવો જન્મ લઈને આવ્યો હતો. અને નવા જન્મમાં કહેવાય કે પેલી હેપી એન્ડિંગ જે આપણા બધાના મગજમાં હોય છે કે હેપી એન્ડિંગ થવી જોઈએ, આ મૂવીની જે એન્ડિંગ છે ને જોઈને બધું જ સોર્ટેડ લાગ્યું. ત્યાં સુધી તુલસીને શું કરવાનું છે એને પણ સમજાઈ ગયું હતું, એમના ફેમિલીઝને પણ ખબર પડી ગઈ હતી કે બાળકો પણ આટલા જ ઇમ્પોર્ટન્સ છે ગુસ્સા અને બધાથી કરતા, કે બાળકોનું હોવું ઇમ્પોર્ટન્ટ છે, ને બધું જ એક સાથે હેપી એન્ડિંગ. એટલે એ કદાચ લાલો જ કરાવી શકે એવું કહી શકાય. એટલે એ અંકિતભાઈનો જ વિચાર હતો ને એ કોલાબોરેટિવ એક થોટ બી હતો કે પહેલો જન્મ તો મમ્મી પપ્પા આપે છે, બરોબર, ભગવાન આપે છે, બીજો જન્મ જાતે લેવો પડે છે. એ જે મેટાફર તરીકે એક જે દિવાલમાં કાણું પાડીને બતાવ્યું છે કે એ જાતે જ તોડે છે ને જાતે જ એમાંથી નીકળે છે ને એના પછી જે એની લાઈફ બદલે છે. અને એવું નથી કે ભગવાન આવીને કંઈ મોટા પૈસા આપી દીધા છે કે બહુ ગજબ એનું લાઈફ સુધારી, એને કંઈ જ નથી કર્યું. એ હતો એવો ને એવો ઘરમાં છે, સેમ સિચ્યુએશનમાં છે, બસ ખાલી કહેવાય ને કે એ કેવી રીતે જીવવું ને એ એને આવડી ગયું છે. એટલે આ વસ્તુ પર જ હું વાત કરીશ કે મેં એક વસ્તુ જોઈ છે કે મૂવીમાં જે તમે કહેવાય ને કે ભગવાન એવું કહે છે કે કર્મ કરો, અને એમાં એવું જ થયું કે એને પછી ખબર પડી કે લાઈફ કઈ રીતે જીવવી છે, એને કીધું કે મારા તો કોઈ મિત્ર નથી, એ આખું થયું. અને મેં લોકોના કમેન્ટ સેક્શનમાં જો લોકો કહે છે કે અમે લોકો, કોઈક સ્ત્રી કહી રહી છે કે મારા હસબન્ડે વ્યસન છોડી દીધું, કોઈક મમ્મીઓ કહી રહી છે કે અમને અમારું બાળક દેખાય છે આ મૂવીમાં. એટલે ઇટ્સ અ બિગ થિંગ. એટલે યાર ઘણું બધું છે. એક ભાઈ છે, એમને એવું કીધું કે આઈ ડોન્ટ નો કેવું જોઈએ ઓપનલી, પણ એ કંઈક સુસાઇડ કરવા જતા હતા અને એ એમને ફિલ્મ જોઈ, તો હવે અલગ રસ્તા પર છે, પોઝિટિવ રસ્તા પર છે. વ્યસન દારૂ મૂકી દીધું છે. તમે હમણાં કીધું નીચે આપણે વાત કરતા હતા કે ઝઘડો કે હવે ઝઘડો કરવાનું મન નથી થતું. એ કહું છું ને, બધા અલગ અલગ સંદેશ સાથે. ને મને એવું લાગે છે હવેના આવનારા પ્રોજેક્ટ્સ તમારી તરફ એ રીતે જવાના છે કે કંઈક નવું લોકોને મળશે અને મજા આવવાની છે. તો મને પહેલા તો તમારું હવે એવું છે કે તમારા પ્રોજેક્ટ્સમાં હવે તો તમારી પર જવાબદારીઓ વધી ગઈ છે કઈ પણ વસ્તુ સિલેક્શન કરવા માટે, પણ તમારા અંગત જીવનમાં તમારા ફેમિલી મેમ્બર્સમાં શું બદલાવ છે લાલો પછી? કાંઈ નહીં, એટલે બદલાવ નથી. જેમ ઘરમાં હોય એઝ યુઝ્યુઅલ એવું જ, જેમ મમ્મી બોલતા હોય એમ જ. હા, એવું કઈ નથી. મમ્મી ખાલી મારી આખો દિવસ રીલ્સ જોતી હોય છે કે તમે ક્યાં જાઓ છો અને શું કરો છો, બાકી કોઈ બદલાવ નથી. બધું એવું સેમ ને સેમ છે. ઉલટાની વધારે ખીજાય છે કે આટલા કપડાં ધોવામાં કાઢતો નથી. ઓહો બાપરે, કારણ કે બહુ બધું ટ્રાવેલ વધી ગયું છે ને, તો એ કંટાળી છે કે ભાઈ તારે નક્કી કર લે કયા ધોવાના છે ને શું છે. બીજું તો કઈ છે એટલે મમ્મી તો મમ્મી, એટલીસ્ટ અંદરથી તો ખુશ જ હોય. ડેફિનેટલી બધા ખુશ હોય, પણ એવો કઈ બદલાવ નહીં કે ઓહો. એટલે તમને તો આ મૂવી પછી બહુ બધા કહેવાય ને કે તમારા માટે યશોદા બહુ બધા છે. બધી મમ્મીઓને એવું છે કે અમારો દીકરો છે. તમે જ હમણાં ફોન કર્યો કે પ્લીઝ ઘરે આવીને જમો, કે અમારે ઘરે આવીને જમો. પણ લોકોનું કહું છું ને, તમે 2 કલાક સતત થિયેટરમાં, બ્લેક બોક્સ થિયેટરમાં આપણે જઈએ છીએ એટલે કે આપણે ભૂલી જઈએ. અંધારું છે, તમને સ્ક્રીન પર એક ફિલ્મ જોવા જાઓ છો તમે, સાઉન્ડ છે, તમે સ્લોલી હિપ્નોટાઇઝ થાવ છો ધીમે ધીમે. અને એમાં પણ ભગવાનનું એક પાત્ર છે, અને એવા ભગવાન કૃષ્ણ ભગવાન જે બધાના ફેવરિટ છે, અને એમાં મારો ચહેરો છે.
અને હું જ્યારે થિયેટર વિઝિટમાં જાઉં અને જેવી ફિલ્મ પતે અને હું સીધો ત્યાં એમની સામે લાઈવ હાજર હોઉં છું, એટલે લોકોના રિએક્શન્સ નેક્સ્ટ લેવલ હોય છે. એમને એવું છે કે સાચે આ જ ભગવાન છે. આ જ ભગવાન છે. એટલે કહું છું ને, સિનેમાની બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. સિનેમા કોઈ પણ આર્ટ ફોર્મ, સિનેમા તો શું વધારે લોકો સુધી પહોંચી શકે છે. તમે એક સાથે થિયેટરમાં 100, 150, 200, 300, 500 લોકો સુધી એક સાથે બેસીને તમે ફિલ્મ જોવો છો. એટલે કેટલા બધા લોકોના દિમાગમાં તમે પહોંચી રહ્યા છો એક સાથે, તમે કેટલા લોકોને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો. તો એ તમારી જવાબદારીમાં આવે કે તમે ખોટા ઇન્ફ્લુઅન્સ ના કરો. બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે એઝ એન આર્ટિસ્ટ તરીકે અને એક માણસ તરીકે, કે મારા થકી કોઈ માણસ કોઈ બીજા રસ્તે ના જવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. એટલે એ પણ નેક્સ્ટ પ્રોજેક્ટ કરીશ ને, હું કદાચ હું કોમેડી ફિલ્મ કરીશ, હું નેગેટિવ રોલ કરીશ, કે હું કોઈ પણ પ્રકારના રોલ કરીશ, હું એક્ટર છું અને આગળ બહુ બધા રોલ મારે કરવાના આવશે, બરોબર. તો હું ખાસ એટલું ધ્યાન રાખીશ કે મારા થકી એટલીસ્ટ એક વસ્તુ એવી બહાર આવી જોઈએ કે આ વસ્તુ આને જે કરી છે ને તો નથી જ કરવાની, કાં તો આ વસ્તુ જે આ કરે છે ને આ જીવનમાં ઉતરવા જેવી છે. મારાથી લોકોને એક હોપ મળવી જોઈએ, કાં તો કંઈક સારો વિચાર આવવો જોઈએ, મારા સાથે ફિલ્મમાંથી નીકળીને વાતો કરવા જોઈએ. બસ ધેટ્સ ઇટ. તો બધા એક્ટરનું, ઘણા એક્ટરો પોડકાસ્ટમાં કહેતા હોય છે કે મારો આ ડ્રીમ રોલ છે, મારે આ ડ્રીમ રોલ કરવો છે, કે આવું કેરેક્ટર આ એક્ટરે કર્યું હતું તો કરવું છે. તો એવું તમારું કોઈ હોય કે તમારો એવું કોઈ રોલ હોય કે આ તો જીવનમાં એકવાર કરવા મળવો જોઈએ, યા કોઈની મૂવી હોય જેમાં કોઈએ પ્લે કર્યો હોય પણ તમને એવું હોય કે આ મારે કરવું છે, એવું કંઈ અત્યાર સુધી? નહીં. મને બહુ બધી ફિલ્મો ગમે છે, બહુ બધી ફિલ્મો ગમે છે, પણ ક્યારેય મને એવું નથી થયું કે મારે આ કરવું છે. અચ્છા. અને એવા કોઈ એક્ટર જેને તમને આમ બહુ જ એવું હોય કે આ એક્ટરને તો તમે માનો છો, કે એવું કોઈ પણ હિન્દી, ગુજરાતી જેમાં? ઇરફાન છે, મને બહુ જ ગમે છે. પણ એમને ના પાડી છે કે મને ફોલો ના કરતા, એટલે હું બહુ ફોલો નથી કરતો, પણ મને ગમે છે. જયદીપ અહેલાવત ગમે છે, અને ઓમ પુરી ગમતા હતા મને. બહારના બી ઘણા એક્ટર્સ છે, ટિમોથી છે, ઘણા એક્ટર્સ ગમે છે, પણ ખાસ મને ઇરફાન માટે વધારે લગાવ છે, વધારે પડતો. કારણ કે હું તો બહુ સિનિકલ વેમાં, બહુ ઓબ્ઝર્વન્ટ તરીકે બધું જ જોતો હોઉં છું કે શું બોલે છે, શું કરે છે, ઇન્ટરવ્યૂઝમાં શું બોલે છે, અને ફિલ્મોમાં શું કરે છે, આ બરાબર કર્યું છે, ખોટું કર્યું છે. એટલે હું બહુ એ રીતે બધા એક્ટર્સને જોતો હોઉં છું, કારણ કે કામ જ એ છે. પણ એમને જોઈને એવું થાય કે આવું ક્યારે કરશો, આવું ક્યારે થશે. બીજા ઘણા એક્ટર્સ છે કે જેમને જોઈને, સાઉથ કોરિયન તમે ફિલ્મો જુઓ, કોરિયન ફિલ્મો તમે જુઓ તો તેમ થાય કે આ એક્ટર્સ નથી. તમે એમના નામ ગૂગલ કરો ને પછી તમને ખબર પડે, સૂટ બૂટમાં દેખાય ને તો કેવું આ સૂટ બૂટમાં કઈ રીતે જોવો, કારણ કે આ માણસને તમે અલગ રીતે જોવો છો, તમને માનવામાં જ ના આવે કે એક્ટર હતા. એટલા રિયલિસ્ટિક હોય છે. એટલે એવું થાય કે આવું કામ ક્યારે કરશું, ક્યારે મળશે, કાં તો આટલું આવડશે જીવનમાં કે નહીં આવડે. એટલે હું તો રોજ એની પાછળ જ ભાગું છું કે ભગવાન કરે આવું કામ શીખી લઉં ને આવું કામ કરું ને આવું કામ મળતું રહે. કરી દીધું છે ઉપરવાળા, એટલે હવે તમારા તરફ આવી જ રહ્યું છે એવું રાખીએ. એટલે નહીં, બસ એ શીખતા રહેવું છે ને સતત શીખીને એ કામ કરતા રહેવું છે, બસ. અને એવું કોઈ તમારો ઇન્ટરેસ્ટનું, કારણ કે મેં જોયું છું બધા જે એક્ટર્સ હોય છે એમનો એક સાઈડમાં કાં તો એમને કવિતાઓ કરવી બહુ ગમતી હોય છે, કવિતાઓ ગાવી, કવિતાઓ લખવી, કાં તો સિંગિંગનું. તો એવું તમારું શું છે? ક્રિકેટ રમવું. એ તો અહીંયા નહીં કરી શક્યો અમે, એટલે હું અહીંયા એટલે જ તો બોલ્યો ક્રિકેટ રમવું. મને સમજાઈ ગયું તો પોઈન્ટ. એવું સમજાય. ના, પણ ઓનેસ્ટલી મને ક્રિકેટનો શોખ છે. સ્પોર્ટ્સનો મને શોખ છે. પિકલ બોલ રમવા જતા હોઈએ ફ્રેન્ડ્સ, ક્રિકેટ રમવા જતા હોઈએ છીએ, વરસાદ પડે ત્યારે અમે સ્નૂકર રમવા જતા હોઈએ. એટલે કંઈક ને કંઈક એક્ટિવિટીઝ હોય છે, ખાસ કરીને ફિઝિકલ એક્ટિવિટીઝ. એટલે હવે હું અંત તરફ લઈ જાઉં પહેલા તમે અગર જો કોઈ 2 લાઈન ગાઈ દો તો પછી આપણે અંત ગાઈ દો ને. સર, બધાને ગમ્યું છે યાર. અરે હું ખરાબ ગાઉં છું. ના, એનું અમે બધું કરી લઈશું, અમારા એડિટર ગજબ છે, અમારું બધું સેટ થઈ જશે. પ્લીઝ કહી લો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. યાદ નથી, પણ
એ ભજન મને મારા દાદુ સાંભળતા, નારાયણ સ્વામીને નાના હતા ત્યારે સંતવાણી ભજન એ બધું કરતા. સમજાતી નહીં ત્યારે, હજુ બી નથી સમજાતી, કારણ કે સંતવાણી સમજી લો તો પછી એવું થાય. પણ એમ સાંભળો ને તો એવું થાય કે સાંભળતા જ રહીએ. નારાયણ સ્વામીને હું નાનપણનો એક જે અવાજ હોય ને, જે કાનમાં સતત પડતો હોય, એ નારાયણ સ્વામીનો અવાજ હતો. એટલે હું મેં જ્યારે પહેલી વાર ફિલ્મ જોઈ હતી ને, ત્યારે સ્ટાર્ટિંગમાં જ જે નારાયણ સ્વામીનું ભજન આવે છે, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, ત્યાં એ સાંભળીને મેં કીધું કે યાર વાહ, બેસ્ટ. આગળ એમનું એક સ્લાઇડ બી રાખી છે કે નારાયણ સ્વામીની, એટલે એ મારા માટે તો બહુ પર્સનલ મેમરી છે. ને મારા દાદુ બહુ ક્લોઝ હતા, અને એ એમના ફેવરેટ આર્ટિસ્ટ હતા નારાયણ સ્વામી. એમના ભજનો બહુ જ સાંભળતા, અને એમનું ભજનની એક લાઈન, 2 લાઈન મેં ફિલ્મમાં ગાઈ છે, અને ટ્રિબ્યુટ બી છે. એટલે મજા આવી છે. તમને પણ મજા આવે છે, પણ લોકોને ખાલી 2 જ લાઈન લિટરલી લોકોને લાગે છે કે ભગવાન કહી રહ્યા છે, ભગવાન ગાઈ રહ્યા છે, કારણ કે આપણે બધાએ કૃષ્ણ ભગવાનને રાસ કરતા બધું જ કરતા જોયા છે, અને આ ફિલ્મમાં પણ એવું જ હતું. પણ હવે અમને એવું છે કે આવનારા પ્રોજેક્ટ્સમાં પણ એ જ જોવા મળશે તમારા તરફથી, કે અલગ અલગ કેરેક્ટરોને આ રીતે તમે આટલી સરસ રીતે ભજવીને આવો. અને બેનિફિટમાં અમે જે પણ આવીને જાય એને એક સાઇન જ કરાવી દઈએ છીએ કે ભાઈ મૂવી પછી તમારે પહેલા અને પછી બેનિફિટમાં તો જોડાવવું પડશે, આવવું પડશે. અને એવું રહ્યું છે બેનિફિટમાં અમારો બેનિફિટ છે. ક્યાં વાત. તો બસ એવી જ તમારી સાથે આશા છે કે મળતા રહીએ, પોડકાસ્ટ કરતા રહીએ, ઇન્ટરવ્યુઝ કરતા રહીએ, અને તમે બી સફળતાની સીડી ચડો, જોડે જોડે બેનિફિટ પણ તમારી સફળતા ઉજવતી રહે. એટલે ફરીથી જલ્દીથી મળીશું તમને. અને એવું છે કે બેનિફિટમાં આવતા જતા રહો ને, આટલું સરસ કામ કરતા રહે. તો થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે. થેન્ક યુ ભૂમિબેન, થેન્ક યુ બેનિફિટ ન્યૂઝ, કે મને લાયક સમજો કે તમે લોકોએ મને બોલાવ્યો, મારી સાથે આવી ચર્ચા કરી. થેન્ક યુ કે હવે લોકો સાંભળે છે મને, ને તમારા માધ્યમ થકી બીજા વધારે લોકો સાંભળશે. થેન્ક યુ સો મચ. તો આજે બધાને ભક્તિમય સાથે સાથે શ્રોહદની બીજી સાઈડ પણ જાણવા મળી હશે કે એમને શું ગમે છે, અને એમને કયું કામ પણ કરવું છે. એટલે જેને એમને કામ આપવાનું છે એ પણ એમને ડાયરેક્ટ બેનિફિટનો પોડકાસ્ટ જોઈને સંપર્ક કરી શકે છે. અને બીજું, જે કૃષ્ણની તમારા મનમાં છબી હતી એ તમને આ પોડકાસ્ટ થ્રુ પણ જોવા મળી હશે. આપણે ટ્રાય કર્યો કે એમને ગાય, પણ એ ના થયું આપણાથી. પણ હવે નેક્સ્ટ પોડકાસ્ટમાં ટ્રાય કરીશું, જ્યારે નેક્સ્ટ વારે આવે ત્યારે આપણે એમના જોડે ગવડાવીએ હવે ફાઇનલી. હવે તમે કયા એક્ટરને બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં લાવવા માંગો છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.